નમસ્કાર મિત્રો. આજે આપણે બનાવીએ એકદમ સરળ અને તાજગીભરી મસાલા છાશ. ગરમીમાં તો બસ મજા આવી જાય એવું. ચાલો શરૂ કરીએ. સૌપ્રથમ એક તપેલીમાં અડધો કપ દહીં લઈ લો અને તેને સારી રીતે મિક્સ કરી લો, જેથી એકદમ સરસ સ્મૂથ થઈ જાય. હવે તેમાં મીઠું, સંચળ, જીરું પાવડર અને ચાટ મસાલો ઉમેરીએ અને ફરીથી એકવાર સારી રીતે મિક્સ કરી લઈએ. બધા જ મસાલા સારી રીતે મિક્સ થઈ ગયા પછી હવે તેમાં થોડું થોડું ઠંડુ પાણી ઉમેરતા જઈએ અને સાથે સાથે મિક્સ કરતા રહીશું. પછી તેને મિની ગ્રાઇન્ડરથી બ્લેન્ડ કરી લઈએ, જેથી છાશ સરસ ફેણવાળું બને. તમે ઈચ્છો તો વલોણીનો પણ ઉપયોગ કરી શકો છો. છેલ્લે તેમાં 3 થી 4 બરફના ટુકડા અને તાજી સમારેલી લીલી કોથમીર ઉમેરીએ અને બસ આપણે ઠંડી ઠંડી મસાલા છાશ તૈયાર છે. હવે તેને ગ્લાસમાં પીરસો અને ઉપરથી થોડું જીરું પાવડર અને ચાટ મસાલો છાંટી દો. એક ઘૂંટ પીતા જ ગરમી ગાયબ.